પહોંચી ગયા છીએ બે. આવી ગયા આપણું ટાટા સિરામિકલ્સ લિમિટેડ. તો સીતારામને જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે ફરી આજે મારા નવા બ્લોગમાં. તો આજની સવાર અમારી દ્વારકામાં થઈ છે અને જો અમીરે તૈયાર થઈ ગયા છે એકદમ મસ્ત અને હું પણ એકદમ રેડી થઈ ગઈ છીએ. અને દ્વારકામાં અમે કાલના આવ્યા છીએ અને આજે હવે જવાનું છે આપણે બેટ દ્વારકા અને અભિયામાં અમારે કુળદેવી છે ત્યાં. અને ત્યાં હું તમને સુદામા સેતુ બતાવીશ. નહીં, સુદર્શન સેતુ, નામ બદલી ગયું છે. આગલા વિડીયોમાં સિગ્નેચર બ્રિજ કીધું હતું પણ હવે નામ સુદર્શન સેતુ, સુદર્શન ચક્ર, હા સુદર્શન નહીં, સુદર્શન સેતુ નામ રાખ્યું છે. તો હા એ જ છે. ચાલો ત્યાં જઈને મળીએ, જોઈ શું નામ છે ત્યાં જઈને જોઈ લે. હું બે તમે શું કહો નામ શું હોય? બાય બાય ટાટા. બાય બાય ટાટા નહીં, નામ શું હોય કહો તમે? સુદર્શન ચક્ર. સુદર્શન ચક્ર હે અને હું એમ કહું છું સુદર્શન સેતુ છે. તો ત્યાં જઈને બે મળીને બે શર્ટ લગાડી. હાલો લગાડવી શર્ટ. મારે હું કહું નામ હોય તો હું કહું એમ કરવાનું તમારે. તમે કયો એ નામ હોય તો તમે કયો એવું કરો. તો ચાલો તમે જોજો કન્ટિન્યુ. આગળ હું નામ હોય તો ચાલો મળીએ આપણે ત્યાં જઈને. તો આ આજનો મારો લુક છે, જોઈ લો. તો અમે અત્યારે પાછા આવી ગયા છીએ મંદિરે રજવાડી ચા પીવા. તો ચાલો તમે બધા ચા પીવા. અત્યારમાં અમે ચા પીએ, છીકી ખાઈએ ભેગા રજવાડી ચા. મહાદેવ ચા મસ્ત નહીં એકદમ હે. એ મંદિર બાજુમાં અને આ જો આ બધું ઉપાડી લીધું. અહીં રેકડી હતી બધી ઉપડી ગઈ હતી અને મસ્ત લાગે અત્યારે એમ ચોખ્ખું બધું. અને કોઈ રેકડીની ટ્રાફિક રહેતી અહીંયા. અત્યારે પાણી જરાય નથી, માણસ હાલીને ઓલી બાજુ જાય છે. ચા પીને આવે. પી લીધો ચા? કેવો હતો ચા? મસ્ત હતો. ચાલો ચા પાણી પી લઈ. પી લીધા, મસાલો ખાઈ લઈ પછી નીકળી. બરફનો ખટારો જાય છે, જો તો લઈ લેજો બરફ. આ છે ટાટા ટાઉનશીપ છે, ફેક્ટરી. હા, મીઠાની ફેક્ટરી. ટાટા સિરામિકલ્સ લિમિટેડ. હા, અહીંયા હનુમાન દાદાનું મંદિર આવેલું છે. એ રોડ પાર્કિંગ છે બધું આખું, જો મોટું બધું એકદમ મોટું પાર્કિંગ છે. ગાડીના થપ્પા દેખાય છે. પાણીની બોટલ લઈને આવી ગયા. પાણી પી લઈ થોડું. અને અહીંથી હમણાં દેખાતું હતું ખરું ઘર. પાણી પી લઈ જઈ. સુદર્શન સેતુ દેખાય છે અહીંથી, જોઈ લો. દેખાણું હવે પહોંચવા આવ્યા છે એમ અહીંથી દેખાય છે. હમણાં થોડીક વારમાં હા હજી કામ ચાલુ હોય. હવે થોડીક વારમાં અમે ત્યાં પહોંચી જા. પવન બહુ જ છે, ફોને હાથમાં નથી રહેતો.
આ આવી ગયો આપણો બ્રિજ. વાહ ભાઈ વાહ. તો અમે પહોંચી ગયા છીએ બે. હે બ્રિજ ઉપર પહોંચી ગયા છીએ. જોઈ લો તમે. આ બાજુ દરિયા દોસ્તો મોટા મોટા. કેટલામાં? 10-10માં. હા, હવે 10-10માં બેસાડવા. આ સ્તંભ છે, આ બાજુ દરિયો છે બધો. અહીંયા થોડું કામ તો ચાલુ છે. કામ હજી ચાલુ છે. અને આ બાજુ જોઈ લો હવે. બોટ હવે ઓછી દેખાય. તો આ છે અમારે અભિમાનું મંદિર, અમારા કુળદેવનું મંદિર જે બેટ દ્વારકામાં આવેલું છે. અને ચાલો તો હું તમને મંદિર દેખાડવા કહું.